પ્રણામ. હું આવી ચૂક્યો છું કચ્છના સાંધાણ ગામના અંદર, જે મિની પાલીતાણા કહેવાય કચ્છનું. એવું અદ્ભુત અહીંયાનું જિનાલય છે, જેનું રચના જોતા જ આપણને લાગે કે આ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા એકવાર જોવા જેવી છે. અહીંયાના મૂળનાયક પરમાત્મા શાંતિનાથ પરમાત્મા છે. 175 યર આ જિનાલયને થયા. 175 વર્ષ જૂનું આ જિનાલય છે. અને આજુબાજુમાં પણ શાંતિનાથ પરમાત્મા છે. એવું બહુ ઓછું જોવા મળે કે ત્રણ પરમાત્મા એક સાથે શાંતિનાથ પરમાત્મા હોય. અહીંયાનું અદ્ભુત જિનાલય છે. આ કારીગરી જુઓ, આ અદ્ભુત કારીગરી. અહીંયા દેવીઓ પરમાત્માની ભક્તિ કરી રહ્યા છે. એકવાર ઉપર નિહાળવા જેવું છે. એ ઉપરનું એક અદ્ભુત નજારો. અહીંયા જે ચિત્રકલા કરવામાં આવી છે પરમાત્માની, એ બાહ્ય રુદ્ધિ, એ પરમાત્મા અયંત પરમાત્માના વરઘોડા વગેરેનું અદ્ભુત દ્રશ્ય અહીંયા છે. અહીંયા આ જિનાલયના અંદર આપણને છે ને ધર્ણેન્દ્ર જે દેવ હોય અને એના ઉપર પણ ધર્ણેન્દ્ર દેવ છે. આવી પ્રતિમા લગભગ ભારતભરમાં આપણને જોવા ન મળે. અને એવા દેવોના દેવ પણ પરમાત્માની ભક્તિ કરતા હોય એવું અદ્ભુત જિનાલય. અને સાથે સાથે અહીં જિનાલયના અંદર આ એટલું જૂનું જિનાલય છે કે અહીંયા બધી આપણી અહીંયા લેખો પડ્યા છે કે આ બધા પ્રાકૃત ભાષાના અંદર એ સમયના લેખો આજ સુધી છે. કોને બનાવેલું છે, આનું બધું અદ્ભુત ઇતિહાસ. આજુબાજુ અચ્છા બસ કાયાની માયા તારા ચરણોમાં એક જ પથ્થરમાંથી પરિકર અને પરમાત્માજીનું નિર્માણ અહીંયાથી કરવામાં આવ્યું છે. અને અહીંયા આ બીજી ટૂંક મહાવીર સ્વામી ભગવાનની છે. નમો જીનાનમ કરતા હવે આપણે બીજા આગળના પાછળ ટૂંકોના અંદર આગળ વધીએ. હવે ત્રીજી ટૂંકના અંદર અમે આવ્યા. અહીંયા અદ્ભુત મલ્લીનાથ પરમાત્માનું મુખારવિંદના દર્શન કરો. અહીંયા આદિનાથ પરમાત્મા, નમો જીનાણમ કરીએ, નમો જીનાણમ. ને તરત જ અહીંયા પદ્મપ્રભ સ્વામી ભગવાન, નમો જીનાણમ. એવું અદ્ભુત જિનાલય ત્રીજી ટૂંકનું પદ્મપ્રભ સ્વામી. હા, અહીંયા જે આદિનાથ પરમાત્મા છે તે જટાધારી આદિનાથ ભગવાન છે, જેમને અહીંયા જટા દેખાઈ રહી છે. અને આદિનાથ પરમાત્માને ઇન્દ્રએ કીધેલું કે પ્રભુ આપ આ જટાનો લોચ ન કરો. ત્યારે પરમાત્માએ 4 જ લોચ કર્યા, 4 મુષ્ટિ લોચ કર્યા. પાંચમ મુષ્ટિ પાછળની બાકી રાખી હતી. એવું અદ્ભુત દ્રશ્ય અહીંયા પરમાત્માની પ્રથમ નમો જીનાનમ કહો. ઉપરથી જોતા એક અદ્ભુત નજારો અહીંયાથી દેખાય. ચોથા નંબરની ટૂંક શાંતિનાથ પરમાત્મા. આ જે છે આ અહીંયા સુધીનું જૂનું બાંધકામ હતું. હવે 5મા, 6ઠા અને 7મા નંબરની જે ડેરી છે એ નવા બાંધકામ સાથેની છે. તો એના પણ દર્શન આપણે કરીએ. નમો જીનાનમ. શંભુનાથ ભગવાન કી છે, શાંતિનાથ ભગવાન કી છે. અચ્છા, આ શાંતિનાથ પરમાત્મા 250 વર્ષ જૂના શાંતિનાથ પરમાત્મા પેલા અમુનાયક હતા. અને કેમ અહીંયા પધરાવવામાં એમને આવ્યા? જી હા જી. અહીંયા જીરાવાલા પાર્શ્વનાથ પરમાત્મા, બોલો શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાન કી છે. અને અહીંયા મુનીશ્વર દાદા, બોલો શ્રી મુનીશ્વર દાદા કી છે. તમે દૂરથી જોશો તો ભગવાનને નાક નથી એવું લાગશે, ધ્યાનથી જોશો તો નાક છે. આ પ્રતિમા દૂરથી જોવો તો આપણને એવું લાગે કે પરમાત્માની નાક નથી, અને ધ્યાનથી જોવો તો નાક છે. એવી અદ્ભુત આ પ્રતિમા છે. અહીંયા ગુરુ મંદિર પણ છે. પરમતાર ગુરુદેવની પ્રેરણાથી આ જિનાલય બંધાવવામાં આવ્યું. એવા ગુરુદેવ. અંતિમ ટૂંક એ 9 નંબરની ટૂંકના અંદર નમો જીનાનમ. અહીંયા 9મા નંબરની ટૂંકના અંદર પદ્મપ્રભ સ્વામી ભગવાન છે. અને અહીંયા બાકી અદ્ભુત પ્રતિમાઓ છે, બધી પ્રાચીન પ્રતિમાઓ છે. નમો જીનાનમ કરતા કરતા સમ્યક દર્શનને નિર્મળ કરીએ. અહીંયા અનેક આ જે સિદ્ધ ચક્રના યંત્ર કહેવાય, આ ગટ્ટાઓ, આ બહુ પ્રાચીન ગટ્ટાઓ અહીંયા આપણને જોવા મળે, જે આપણને ભારતની પૂર્વ સંસ્કૃતિને આપણને ખ્યાલ આવે કે આ ભારતની સંસ્કૃતિ, ભારતની કળા અને ભારતના આ બધા જિનાલયોના અંદર જે પ્રતિમાઓ બનાવવામાં આવી છે એ બધી પ્રતિમાઓ કેવા અદ્ભુત શ્રદ્ધા સાથે ભરાવવામાં આવી હશે. અને એવો અદ્ભુત ઇતિહાસ આપણને મળ્યો છે, એનો ગર્વ આપણને હોવો જોઈએ. આ અહીંયાનો ઉપાશ્રય છે. અને આ સાંધાણના શાંતિનાથ પરમાત્માનો જિનાલય અને અહીંયાનું ઉપાશ્રય, જેનું ઉપાશ્રય ચક્કેશ્વરી દેવી પરમ પૂજ્ય દાદા કલ્યાણ સાગર શ્રીજી મહારાજ સાહેબનું અદ્ભુત ઉપાશ્રય છે. પહેલાના સમયના આ ઉપાશ્રયો પણ કેવા અદ્ભુત હતા. આશ્રયમાં પ્રવેશ કરતા જ અહીંયા શ્રી સુધર્મા સ્વામીજીની 75મી પાઠ ઉપર બિરાજનાર એવા અચલ ગચ્છાધિપતિ રાજરાજેશ્વર પુણ્ય શ્લોકો ભદ્રારક પરમ પૂજ્ય શ્રી જીનેન્દ્ર સાગર શ્રી સરજી મહારાજ સાહેબના અહીંયા આપણે વંદન કર્યા. અને હવે આપણે અહીંથી આગળ વધીએ.
દૂરથી જોતા જ જે જિનાલય સાક્ષાત દેવલોકની અનુભૂતિ કરાવે એવું અદ્ભુત જિનાલય, એટલે જ આ નવટુક જેવું જિનાલય જે આપણા અહીંયા કચ્છના અંદર છે.